i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા રતલામી ચાર થાંભલાથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી પડતર માંગણીઓ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા રતલામી ચાર થાંભલાથી રેલી યોજી સૂત્રોચ્ચાર હલ્લાબોલ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આગામી ગુજરાત બજેટમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર વધારવાનો સમાવેશ કરવામાં આવે, લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તાત્કાલિક બેઠક, ડિજિટલ કામગીરી કરાવી હોય તો સક્ષમ મોબાઈલ સહિતની માંગ સરકાર દ્વારા બહેનોને મોબાઈલ આપેલ ન હોવા છતાં અંગત મોબાઈલથી ડિજિટલ કામગીરી કરી રહ્યા છે। દિવસે દિવસે કામકાજનો પણ એટલો બોજો વધારી દેવામાં આવ્યો છે। ધાકધમકી અને દબાણને કારણે માનસિક સ્થિતિ બગડતી જાય છે અને બહેનોને લઘુત્તમ જેટલું વેતન પણ આપવામાં આવતું નથી। કેન્દ્ર સરકારની યોજના હોવા છતાં 2018 પછી કોઈ પગારમાં વધારો પણ કરવામાં આવ્યો નથી, જેમાં દાહોદ જિલ્લાની મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા અને ગુજરાત સંગઠનમાંથી મહામંત્રી કૈલાસબેન રોહિત, દાહોદ જિલ્લા પ્રમુખ કુસુમબેન અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ઓનલાઈન કામગીરી વિશે, મોબાઈલ ફોન બાબતે, પગાર જેવી અનેક માંગણીઓ અને દાહોદ જિલ્લાના અધિકારીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી। आवाज दो हम सब एक है, इंकलाब जिंदाबाद, हम भारत की नारी है, फूल नहीं चिंगारी है, नारी शक्तिનું શોષણ બંધ કરો, ભાજપ સરકાર હટાવો જેવા નારાથી દાહોદ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ગુજરાત સંગઠન મંત્રી દ્વારા ડબલ એન્જિનની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર સમયમાં માંગણી ના સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પર ઉતરી કામથી હળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। નીલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। પડી રહ્યો આવી જાઓ તો તેના વિશે આપ એપ્લિકેશનો વિશે બોલો। જિલ્લામાંથી અમારે પોષણ સુધાની એપ ચાલે, એવીટી એપ ચાલે, પછી એનસીએસ ચાલે છે। એ પોષણ સુધામાં આવે, એમાં સગર્ભાને અમારે દાળ ભાત શાક રોટલી જમાડવાનું અને એમાં 9:30 વાગ્યાથી અમારે 10:30 વાગ્યા સુધી ચાલે છે અને પછી એ બંધ થઈ જાય છે। એપ્લિકેશન બંધ થઈ જાય અને 12 વાગ્યા પછી પાછી ખુલે। ક્યારેક નેટ પકડાય છે અને ક્યારેક નેટ પકડાતું નથી। એમાં અમારે એવીટી ભરવાનું રહી જાય છે, 1 વાગ્યા પછી બંધ થઈ જાય છે। તો અમારે એમાં એવીટી ભરવાનું રહી જાય તો ત્યારે અમને ઉપરી લેવલ એમ કહે છે કે તમે આજે બાળકોને પોષણ સુધાને ધાત્રી માતાને ખવડાવ્યું નથી, એટલે એમાંથી અમારે પગાર કાપશે। પછી અમારે નોટિસો આપે, નોટિસનો જવાબ અમારે તાલુકામાં આવવાનો, જિલ્લામાં આપવા જવાનું। આ રીતે અમારે અને એવીટી હવે થોડા દિવસમાં અમે એવીટી ખોલીએ તો એવીટીમાં અમારે 20 બાળકો 25 બાળકો બેઠા હોય તો અમારે મોબાઈલથી અમે કાઉન્ટ કરીએ તો 10 બાળકો કે 5 બાળકો દેખાય છે। હવે 10 બાળકોને 5 બાળકોની જ હાજરી અમે ઉપર દેખાય છે તો સરકારને એમ છે કે આ એવીટીમાં અમે તમારા જેટલા બાળકો દેખાશે એટલા બાળકો જ અમે બિલ ચૂકવણું કરીશું માસનું। તો અમે સરકાર એક બાજુ કે કુપોષણ નાબૂદ કરો અને એક બાજુ કે તમે આવી તો અમે કુપોષણ કેવી રીતે નાબૂદ કરીએ? હવે 20 બાળકોનું અમે આપતા હોય અને ત્યાં એમના ઉપરી લેવલે 5 બાળકોનું બિલ તો અમે બીજા બાળકોને અમે કેવી રીતે સમાવેશ કરીશું? જે આ વધારેની એપ છે એ બેન દાહોદ પૂરતી જ છે કે પછી બીજે બી ચાલે છે? એના વિશે બી કહેશો? એનસીએસ એપ છે એ દાહોદ પૂરતી જ છે। દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો ઉપસ્થિત છે અને ગુજરાત સંગઠનમાંથી પણ બહેનો ઉપસ્થિત છે। તો તેમની કયા પ્રકારની સરકાર પાસે માંગણી છે અને કઈ પ્રકારે તેઓ હેરાન થઈ રહ્યા છે તેના વિશે આપણે ત્યાં ઉપસ્થિત બેન છે તેમના જોડેથી જાણવાની કોશિશ કરીશું। મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી, CITU સંકલિત। આજે અમે અહીંયા દાહોદની અંદર રેલી કરીને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકાર દેશનો અને રાજ્યનો વિકાસ કરવા જઈ રહી છે, પણ એ વિકાસ અમે પણ ઈચ્છીએ છીએ કે વિકાસ થવો જ જોઈએ, પણ એ વિકાસ એવો હોવો જોઈએ કે મહિલાઓના અને નાના કર્મચારીઓને શોષણ આધારિત વિકાસ અમે ઈચ્છતા નથી। એટલે આવો વિકાસ સરકાર બંધ કરે। જો વિકાસ કરવો હોય તો પહેલાં પાયાની કામગીરી કરનારી બહેનો છે, આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો, આશા ફેસિલેટર બહેનો, એ તમામ બહેનોનો વેતનમાં વધારો કરવો જોઈએ। આજે 10,000માં આંગણવાડી બેન ઘર ચલાવે કે આંગણવાડી ચલાવે,
એક બાજુ કુપોષણ નાબૂદીના નારા લગાવે છે અને દરેક કેન્દ્રની અંદર રોજે રોજ વિઝિટો કરવામાં આવે છે. બાળકોને કેટલું ખવડાવો છો, કેટલી માત્રા છે, કેટલું આપવામાં આવે છે, બધું ચેકિંગ કરવામાં આવે છે. તો અમે નીચેના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારે કુપોષણ જો ખરેખર નાબૂદ કરવું હોય તો બાળકોને અને સગર્ભા ધાત્રી કિશોરીઓને જે પોષણ આપવામાં આવે છે એના દરમાં વધારો કરવો જોઈએ. આજે મોંઘવારી આસમાને પહોંચી છે, જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 2000માં બાંધેલા ભાવ આ બહેનોને આપે છે. 2018થી આજે 2026 થઈ, 6 વર્ષ થયા, તો 6 વર્ષે મોંઘવારી કેટલી વધી છે, પણ સરકારના ભાવ વધતા નથી, બજાર ભાવ વધે છે, પણ બહેનો જે બજારમાંથી ખરીદીને લાવે છે એના ભાવ આપવામાં આવતા નથી. 20 બાળક હોય તો 2 રૂપિયાનું શાકભાજી થાય, 2 રૂપિયામાં શું શાકભાજી બાળકને ખવડાવે તો બાળક પોષિત થાય. 19 રૂપિયામાં પોષણ સુધાની થાળી, દાળ ભાત રોટલી શાક 4 વસ્તુ બનાવીને ખવડાવી. એટલે એક ઘરની અંદર જો એક માણસનું 100 રૂપિયામાં એક થાળી નથી પૂરી. આજે હોટલમાં ખાવા જાય ને તો 130 ને 100-150 રૂપિયાની થાળી થઈ ગઈ છે દાળ ભાત શાક રોટલી. તો આ બહેનો 19 રૂપિયામાં ભરપેટ ભોજન કેવી રીતે ખવડાવી શકે એ સરકારે વિચારવું જોઈએ. અને કુપોષણ નાબૂદ કરવું હોય તો બજાર ભાવ આપવા જોઈએ. રોજે રોજ જે વિઝિટો કરે છે અધિકારીઓનું પણ ધ્યાન દોરવા માંગીએ છીએ કે તમે વિઝિટ કરો તો સામે સરકાર પાસે પણ માંગણી કરો કે કુપોષણ નાબૂદ કરવું હોય તો પહેલાં બહેનોને બજાર ભાવ પ્રમાણે ભાવ આપે. ચણાના 100 રૂપિયા છે, 45 રૂપિયા આપવામાં આવે છે. ફળ આજે 50 રૂપિયા કિલો કેળા થયા છે, સામે 3 રૂપિયા આપવામાં આવે છે. કયું બાળક પોષિત થવાનું છે અને કયું કુપોષણ ગુજરાતમાંથી નાબૂદ થવાનું છે એ સરકાર અને અધિકારીઓ પણ જવાબ આપે અમને. અમે એમની પાસે જવાબ માંગીએ છીએ. તમે અમારી પાસે જવાબ બહુ માંગ્યા, કેટલું બનાવ્યું, કેટલું આપ્યું, કેટલું ખવડાવ્યું, તો અમે પણ જવાબ માંગીએ છીએ કે તમે અમને કેટલું આપ્યું. આ તરફ ધ્યાન દોરો અને વેતન વધારો કરો. 10,000ની અંદર બહેનો 6 મહિના બાળકોને ખવડાવે છે, 6 મહિનાના બિલ મળે છે. એક તો આપે ઓછું અને તે પણ 6 મહિના આપે. 10,000ની અંદર વર્કરે પોતાનું ઘર ચલાવવું, આંગણવાડીનું કેન્દ્રનું ભાડું ભરવું, 3,000 રૂપિયા મહિને મકાન ભાડું હોય. જો સરકાર દ્વારા તમારી માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ તમારી કયા પ્રકારની રહેશે બેન? હવે તો અમે આવેદન પત્ર આપીને થાકી ગયા છે. બીજી બાજુ બહેનો આમ તો કહેવાય કે 6 કલાકની કામગીરી, પણ આજની ડિજિટલ કામગીરી જોતા અને રજિસ્ટરની કામગીરી જોતા 24 કલાકની કામગીરી થઈ ગઈ છે. રાત્રે પણ મેસેજ આવે ધાકધમકી ભર્યા, સવારે આટલી માહિતી આપવાની છે એટલે આપવાની છે, સવારે આટલા ફોટા મોકલવાના. આ પ્રોગ્રામ છે સરકારનો, એમાં 7 વાગે હાજર થવાનું એટલે થવાનું. એક બાજુ કહે છે કે તમે સરકારી કર્મચારી નથી, માનદ કર્મચારી છો, તો BLOની કામગીરી શું કામ સોંપે છે? એક બાજુ એમ કહે છે કે માનદ વેતન માંગો છો તો તમે સરકારી કામ શું કામ કરાવો છો? તો જો તમારે સરકારી કામ કરાવવું હોય અને તો અમને સરકારી કર્મચારી જાહેર કરો, અને નહીં કરો, વેતન વધારો નહીં કરો તો આગામી દિવસોમાં કંટાળેલી બહેનો છે. આમે ઘણી બહેનોએ આપઘાત કર્યા છે અને ઘણી બહેનોએ રાજીનામા પણ આપી દીધા છે. તો એની અંદર કંટાળેલી બહેનો આવનાર સમયમાં હવે થાકનારી નથી, પણ આમે ઘર બેઠા જવા તૈયાર થયા છે. તો અમે હડતાલમાં પણ ઉતરીશું અને જબ્બર આંદોલન આખા ગુજરાત